ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવાર મોર્નિંગની આપણે આવી ગયા છીએ ખેતરમાં બોર ઉપર। તો મિત્રો આપણે આજે રાત્રે પાણી ભરવાનું છે, સાંજે 5 વાગે લાઇટ। આજથી મિત્રો આપણો પાણી ભરવાનો ટાઈમ થયો, લાઇટ બદલી છે, 5 વાગે થઈ છે, 5 વાગે આવશે, રાતે 1 વાગે જશે, એટલે નાઇટની કાપ બની ગયો। કારણ કે 5:30 6 વાગે દાડો હાથમી જાય, એટલે નાઇટનું પાણી છે। તો આપણે મિત્રો આવે છે ગવરની પાળીઓ જીવડા ભરી નાખી છે ચડાવવા માટે। તો હું છું, અજીત છે, ભોપો છે, વિપુલ છે અને વિજય, 5 જણા આવ્યા છીએ। બે બાઇક લઈને મિત્રો તમે જોવો કણ આવી જાય છે ભોપા કાકાની ઘઉંની પાળીઓ નાખવા। તો હેલો મિત્રો, તો અમારે ઘઉં આશા પડે વાહ, મેં હાલ આવડ્યું, મને આવડતું નહીં। મેં આવડ્યું, મેં આવડ્યું, ચી આવડ્યું તને? ભાઈ હું મતલબ ના મતો, પણ મને અરે ઘઉં નીકળી જાય, મને હા તે ઘઉં તો અમે નીકળી જવાના તો બહુ માતોલું કોરાત થઈ જાય, કણ કશું નહીં રહેતું। ખોટું માટે નહીં આવવાની અમે। ચાલી યાર તો નંબર હા કાકા ફોન તો બંધ થઈ ગયો। તારા મારા ફોનમાં ફોન કરાવવાનો આટલો ઉભો પેલા તો હપુતી નહીં તો દોતા જણા એટલે એમાં નહીં આવે। એ ભોપલા પેલી દીધી હા તમે ફોન કરે આટલો બસ નાકામ નહીં, ડબલ પાડી બસ બીજી આવી આપડા જે વેરો ને પાડી ચડાવી દેવી પડશે, ખાલી એક વાર ચડાવી દેવાની। કોણ કે ચા તો પી અપવા પીને આવવું પડે, પી જાય છે। તો ભોપા કાકા બહાર જવાનું છે, એટલે આવું તૈયાર થઈને હેડે બહાર ઉપાય ચાલો। તારા ઢાળિયામાં બરખા ચડાવવાના, અંદર થી માટી ખેંચી નાખવાનું બહાર વેરો ના હોય, અને આળો બાળો ઉજ્યો ને કાઢી નાખવાનો। ઓવા ભાઈ નો ફોન ફૂટી ગયો, નવો નવો કયો પંપ। તો ફાઇનલી મિત્રો 12 વાગી જાય છે, કેળવાના મકોડા ઢીલા થઈ જાય ઘણા ટાઈમ પછી। પેલી શું ખેંચ્યું આપણે ખોડીથી પાડી નાખી। આ ભાઈએ બહુ સારી મહેનત કરી, ઢાળે બળે સારા ચડાયા, ફાટ જ ના પોણી 2-3 કિલો ભેગું આલો તો ફાટે એવું નહીં। અને હવે ટાઈમ થઈ ગયો મિત્રો જમવા જવાનું। આપણે જવાનું થયું છે ઊંઝા મામલતદાર ઓફિસમાં। તો મિત્રો આપણે ઊંઝા જાઉં મામલતદાર ઓફિસમાં, લેવડો ખાઈને પછી તમને મળીએ। તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ હુસલું ભરવા માટે, પેશન્ટનું દૂર લેવા માટે। તમે જુઓ દારૂ ગોટ કોઠડીની અંદર, હા જેલમાં પૂરી જઈએ છીએ આપણે। વિડીયો બનાવશો જેલવાળો અહીં લોકેશન લેવું પછી આજે આટલું લોકેશન। કાઢો મને કાઢો, બાર કોટ કાઢો, હું અહીં હલવાણો, મને કોઈ કાઢો, આપણે આ લેવા હુસલું। તો દૂર બચ્યું મિત્રો, આપણે બપોર ચડી મિત્રો આપણે ખેતરમાંથી ઘરે આવ્યા પછી ગયા હતા આપણે ઊંઝા મામલતદાર ઓફિસની અંદર। થોડું કામ હતું મિત્રો, આપણા બાપાના નામ પછી આપણી વારસાઈ કરવા આપી છે, બાપા એક્સપાયર થયા પછીની। તો વારસાઈની અંદર સહી કરવાની હતી, એ વારસાઈ થઈ ગઈ, ઉત્તરાયણ નોમ લખવા માટે આપણે સહી કરવાની હતી। સહી કરવા જતા ફેમિલી સાથે તો આપણે બ્લોગ નહોતો બનાવ્યો, નવ મિત્રો બનાવ્યો છે બ્લોગ। તો આપણે ખેતરમાં 4 બાર લઈને આવી જઈએ છીએ હુસલું લેવા માટે। એવું હજી હુસલું લઈને જાઉં ઘરે, એટલે ભેંસો દોવા છે, દોઈ પછી જાઉં દૂધ ભરવા માટે। ચલો મિત્રો મળીએ તમને થોડી વાર। તો હેલો મિત્રો, આપણે ખેતરમાં આવી ગયા છીએ હુસલાનો બોરો લઈને। આપણે મહેરબા આવ્યા હંગાત। મહેરબા તમે કેમ આવ્યા ખેતરમાં? ચી પેકેટ થવા ચાલ આ પેકેટ પાણી પીવું? પાણી પીવાનું ચમ પીવા નહીં પાણી થાય તો મહેર ખેતરમાં આવીને મમ્મી ભેંસે દોવા છે ને આપણે બેઠા છીએ બાઇક ઉપર। કારણ કે આપણે જવું તો ખાતર નાખવા, પણ પેલી ભેંસ કાલની દોવા દીધું નહીં, એટલે એને દોરા બી છે। કાલ હોજે દોવા નહીં દીધું, અત્યારે જોઈએ દોવા દે ને દોવા દે ના દોવા દે પછી પડતી રાખવી ને દવરાય 2.5 મહિના જેવું થયું છે નહીં થયું? પેલા લગ્નના દાળ દવરાતી ને આપણે 12-10 દવરાઈ હતી, કેવું થયું એ તો કરોગાર ના હોય। લેડો મિત્રો મળીએ તમને। તો હેલો મિત્રો, રાતના 8 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ખેતરમાં। કારણ કે આજથી લાઇટ નાઇટની આવી છે ઘણા ટાઈમ પછી। આમ તો સવારે 9 વાગે આવતી, પણ આજે લાઇટ આવી છે આપણે 5 વાગે, તો જશે રાત્રે 1 વાગે। તો આપણે પોણતમાં આવી છીએ, હજી તને પોપો બે પોણતમાં છીએ, અને આપણે હવે ટાળીને પાળીઓ કરવા આવ્યા હતા, કમ્પ્લીટ કરી દીધું સવારે। એવું રાતે હેરાન ના કરે, હું જેટલો પાળ્યો પાયા એવન ખબર। ધમુડી આવી, ધમુડી સવારે 12 જીતી, આજ તો સવારે આવી નથી, સંતારે આવી છે નાઇટમાં। ચેટલું પાયું લે એને આ જેટલું પાયું
પી રહ્યો? અરે પેલો જો હતા ને તેવું કરે કણ બેઠા બેઠા. હા તો 5 મિનિટ જવા દો બંધ કરીને. છી બાજુ હા તે મુના તો પડે માટી ચાશે અને આ બાદ ચડાઈ લોચા મારે હું કહેતો હતો. અમે તો ખાઈને તરત આવી હાલ. બત્તી બંધ કરો ને બત્તી બંધ કરો. એટલે મિત્રો અમારું મોટું કાળ મેચ હા હા કુકડા જેવો લાગે. હા તો ઢાળીઓ કૂદવા માટે બહુ મોજા કાઢવા જ પડે ને બૂટ બૂટ મોજા તો અમે કાઢવા પડશે. મોજાની બૂટ તો કાઢવા જ પડે કૂદવા માટે હારું આમ ફરીને આવે તાણ ફરીને નહીં મેળાવે. ચમ એ આવડત છે ગાડીઓ. એ મોટી વાટડી છે. પણ કાકા મજા આવે પેલું વાત તો એના કરતા હવે મજા આવે એવું પણ ચમ આટલું જ ખાલી ભરાય ઓય હેરાન થવાનું નહીં. ચોકને ભરાય આ ભરાય જ. હા તો ના ભરાય તો તું બીજા બધા મસ્ત પાણી મેળ આવી ગયો. તો મિત્રો પહેલું પાણી પાયું તો અમારું મન જોન હ મિત્રો અમારી આશા હા આશી રાતની પોણી વાળી છે પણ 200 પણ ઘઉંની આશા હા મિત્રો. આ દાડે વિપુલે ચડાવી ના ભાઈ બીજી વાત ના. મરજુ તો વિપુલે કરી અંદર જો વાટી ગાડી ગાડી બધી ઉપર ચડાવી પોપલા મજુ તો વિપુલે કરી હતી બે બીજા એ બે પાણી બીજો ભેગો તો પાણી ઢાળ્યો બાર ના એટલી બધું વિપુલે આવે લે તમે ખાઈને આવો છો ટાઈમ લાગશે 8 વાગે જવા દો યાર. 9 વાગે આવી જજો લેવડો તો મિત્રો આપણે એવું તમે વહેલા પોણી ના વાળી? બોલાવો. તો મસાલાની દુકાન બંધ થઈ જાય. તો મિત્રો આપણે એવું જઈએ છીએ ઘરે બે પોણથી આવી જાય છે જમવા મોકલ્યા હતા આપણે એમને તો જમીન પાસે આવી જાય ને આપણે એવું જઈએ છીએ ઘરે કારણ કે આપણે પોણમાં રહેવાના છીએ 2 જણા અને લાઇટ આજનો દિવસ જ આવશે કાલથી પછી રેગ્યુલર 9 વાગે જ આવશે. તો મિત્રો મળશું કાલે સવારે નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.